ખબરોમાં બન્યા રહેવા માટે બેલ આઇકોન દબાવો અને એબીપી અસ્મિતાને સબસ્ક્રાઇબ કરો। દિવાળીના તહેવારમાં કેમ્પ હનુમાનનું મંદિર નહીં ખુલે। ચેરિટી કમિશનરે હુકમ કર્યો છે કે તાત્કાલિક મંદિર ખોલવામાં આવે, તેમ છતાં મંદિરના ટ્રસ્ટીઓએ જ્યાં સુધી મીટિંગ નહીં યોજાય ત્યાં સુધી મંદિર ન ખોલવામાં આવે તેવો નિર્ણય કર્યો છે। એક તરફ દિવાળીના તહેવારો આવી રહ્યા છે ત્યારે ભક્તોની માંગ છે કે જલ્દીમાં જલ્દી કેમ્પ હનુમાનનું જે મંદિર છે તે ખોલવામાં આવે। ત્યારે આજે ચેરિટી કમિશનરે હુકમ કર્યો છે કે તત્કાલ આ કેમ્પ હનુમાનનું જે મંદિર છે તે ખોલવાનો આદેશ કરવામાં આવ્યો છે, કારણ કે છેલ્લા 7 મહિનાથી પણ વધુ સમય થઈ ગયો કેમ્પ હનુમાનનું આ જે મંદિર છે તે બંધ છે અને અનેક ભક્તો અહીંયા આગળ મંદિરમાં દર્શન કરવાની માંગ કરી રહ્યા છે। જ્યારે પણ કાળી ચૌદસનો તહેવાર આવે છે ત્યારે કાળી ચૌદસે મોટી સંખ્યામાં લોકો હનુમાન મંદિરે આવતા હોય છે। ત્યારે જે રીતે હુકમ કરવામાં આવ્યો છે કે જલ્દીમાં જલ્દી આ મંદિર ખોલવામાં આવે, ચેરિટી કમિશનરે હુકમ કર્યો છે, પરંતુ મંદિર ટ્રસ્ટના ટ્રસ્ટીઓ સાથે વાત કરવામાં આવી તો હજુ પણ આ કેમ્પ હનુમાનનું જે મંદિર છે તે દિવાળી સુધી ખુલવામાં નહીં આવે। તેમને એવું કહ્યું છે કે 25 નવેમ્બર સુધી જે ટ્રસ્ટી ગણની જે મીટિંગ કરવામાં આવશે અને ત્યારબાદ નિર્ણય લેવામાં આવશે। અને હજુ પણ તેઓ એવી રીતનું કહી રહ્યા છે કે જે આ કેમ્પ હનુમાનનું જે મંદિર છે તે આર્મી કેન્ટોનમેન્ટ ઝોનમાં આવેલું છે અને જ્યાં સુધી આર્મીના જે લોકો છે તે પરવાનગી નહીં આપે ત્યાં સુધી આ મંદિર બંધ રાખવામાં આવશે। એટલે કે હજુ પણ ભક્તોને રાહ જોવી પડશે આ કેમ્પ હનુમાનના જે દર્શન કરવાનો, કારણ કે દર વર્ષે કાળી ચૌદસે મોટી સંખ્યામાં લોકો હનુમાનજીના શરણે આવતા હોય છે, પૂજા કરતા હોય છે, પરંતુ હજુ પણ દૂર દૂરથી કોઈ એવા એંધાણ નથી જોવા મળી રહ્યા કે આ મંદિર આ તહેવારોના સમયે ખુલશે। કેમેરામેન યુવરાજ લીલા સાથે રાજલ બારોટ, એબીપી અસ્મિતા, અમદાવાદ।